નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ શાળામાં ભણતા હોય તે દરમિયાન પ્રવાસનું આયોજન થાય એટલે આપણે બાળકને મૂકીએ કે જ્યાં પ્રવાસમાં. આપણને લાગે છે, વાલીઓને લાગે કે બાળકને પ્રવાસમાં મૂકીએ ને તે એની નજર દ્રષ્ટિથી એક દુનિયાને અલગ રીતે જુએ, તેના મિત્રો સાથે જાય ને તેનામાં સમજણ આવે ને તે પોતાના અનુભવો કરીએ ને પોતાની લાઈફમાં કેવી રીતે જીવવું તેના અનુભવો થાય. આવું વિચારી આપણે બાળકને પ્રવાસમાં મૂકીએ છીએ, પરંતુ ત્યારે જે ગીરમાં ઘટના ઘટી તે ખૂબ દર્દનાક ઘટના છે. એક વિદ્યાર્થી પ્રવાસમાં ગયો અને તેના પિતાએ તેની સહમતી આપી. હસતા હસતા તેને પ્રવાસમાં મોકલ્યો. તેમને થયું કે અત્યારે પ્રવાસ છે તો પિતાશ્રી તેને પ્રવાસમાં મોકલ્યો, પરંતુ એને એ નહોતી ખબર કે આ પ્રવાસ હવે તેના માટેના છેલ્લા દિવસોનો છે. તેને એ નથી ખબર કે હવે આ પ્રવાસ તેના માટે કેટલો વિકરાળ બની જવાનો છે. તે છોકરો છે તે પ્રવાસમાં ગયો. પ્રવાસમાં 12 શિક્ષકો અને 156 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા. 12 શિક્ષકો સાથે તેઓ તાલાલા ગીર પાસે સોમનાથ મંદિરમાં 3 દિવસનો પ્રવાસ હતો અને સોમનાથ મંદિર પ્રવાસ કરીને ત્યાર પછી તેઓ ગયા તાલાલા ગીર અને ત્યાં જે સ્વિમિંગ પુલ હતો તે સ્વિમિંગ પુલમાં ત્યાં બાળકોને ત્યાં સ્વિમિંગ પુલમાં રમવાની છૂટ આપી. એટલે ત્યાં બાળકો રમતા હતા અને ત્યારે જ તે બાળકની એ છેલ્લી છલાંગ એના જીવનની અંતિમ ક્ષણ હશે તેવું એને ખબર નથી. નહીંતર તો તેમાં પડત જ નહીં ને પ્રવાસમાં જાત જ નહીં. પરંતુ કોણ જાણે, કોઈને પણ ખબર જ નથી કે તેમનું મૃત્યુ ક્યારે થવાનું છે. કોઈએ પોતાનું મૃત્યુ નક્કી કર્યું જ નથી. તેવી જ રીતે આ છોકરાએ પણ એક છલાંગ લગાવી અને તેની અંતિમ ક્ષણ બની ગઈ. છલાંગ લગાવ્યા બાદ તે જ્યારે રાડો પાડતો હતો ત્યારે આસપાસના વિદ્યાર્થીઓએ શિક્ષકોને જાણ કરી. શિક્ષકોને જાણ થતાં ત્યાંના ગાર્ડ પણ આવ્યા અને પછી તેઓએ એમ્બ્યુલન્સને ફોન કર્યો. ત્યાર પછી તેઓ હોસ્પિટલમાં ગયા અને હોસ્પિટલમાં ગયા બાદ ડોક્ટરે તેને મૃતક જાહેર કર્યો. ત્યાર પછી તે હોસ્પિટલમાં તેના માતા પિતા ત્યાં આવ્યા. તરત જ આ વાતની જાણ થતાં તેઓ તાલાલામાં દોડી આવ્યા. પરંતુ ત્યાં શું જુએ છે? તેમના હસતા રમતા પ્રવાસમાં મૂકેલા દીકરાનો તેઓ મૃતદેહ જુએ છે. ખૂબ રડે છે, પરંતુ હવે તે કરી શું શકવાના છે? જે પરિવારના જે છોકરો હતો તે પરિવારના જે સભ્યો હતા તેઓ શિક્ષકો પર હવે મારવા પ્રયત્નો કરતા હતા, પરંતુ માતા પિતા શું કરે? તેના પિતા હતા તેઓ એમ કહી રહ્યા હતા કે દીકરા ઉઠ, તારા પપ્પા આવી ગયા છે. તો એક મૃતક દીકરાને જગાડી રહ્યા હતા. તેઓ એક મૃતદેહને જગાડી રહ્યા હતા કે દીકરા ઉઠ, તારા પપ્પા આવી ગયા છે. એ માતા પિતા ખૂબ કરુણમયી દ્રશ્યોમાં તમે જુઓ તો ખૂબ કરુણમયી દ્રશ્યોમાં રડી રહ્યા હતા. એક પથ્થરદિલ માણસ પણ રડી જાય તેવા તેના દ્રશ્યો છે. હવે આપણે જોઈએ છીએ કે આ પ્રવાસમાં જે બાળકો આવી રીતે ઘટનાઓ ઘટે છે તેનું કારણ શું છે? તો આપણે જોઈએ છીએ કે આવી રીતે જેવા રિસોર્ટ હોય જ્યાં ડર જેવું હોય ત્યાં શિક્ષકોએ બાળકોને પ્રવાસમાં લઈ જવા જોઈએ, કારણ કે આવી રીતે આવી ઘટનાઓ ખૂબ વધી છે. આપણે જોઈએ છીએ કે શિયાળાની સિઝન આવે છે ને ત્યારે બાળકો પ્રવાસમાં જાય છે ત્યારે 1-2 કિસ્સા આવા થાય જ છે અને આવું આપણે જોઈએ છીએ. શિક્ષકો પર હવે કેટલા લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. જ્યારે તે શાળાના વિદ્યાર્થીઓ છે, બીજા જ્યાં સાથે વિદ્યાર્થીઓ હતા તેના માતા પિતા પણ શિક્ષકો પર ખૂબ આક્રોશે ભરાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આના પર ખૂબ કાર્યવાહી થવી જોઈએ. અને બધા જ લોકો આના પર ખૂબ આક્રોશે ભરાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આના પર ખૂબ મોટામાં મોટી કાર્યવાહી થવી જોઈએ અને આ ખૂબ મોટો ગુનો છે. તો આ બાબત પર તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.